1.5 વર્ષથી ઘેર બેઠા હતા. હવે આ 15 દિવસથી ચાલુ કર્યો હતો કમ્પ્લીટ. હવે 15 દિવસથી આ બહુ ભાઈ ખરાબ કન્ડિશન આવી હતી. ધંધો બંધ થઈ ગયો. હા ના સાહેબ ને તો અમે ખૂબ ધન્યવાદ કહીએ કે એમને ઉભા કરી દીધા. એમને અમારા ખૂબ ખૂબ આશીર્વાદ કે આવા પેશન્ટોને એમને હાજર કરે એટલા આશીર્વાદ એમને. સારી હાલની એમની કન્ડિશન એ ઊભા થઈ જાય એ અમારા માટે મહત્વનું. થેન્ક યુ મેહુલ સર. માલાભાઈ ડાયાભાઈ જસવંતપુરા. એ એક્સિડન્ટ થયું ને સાહેબ, હું અહીંથી જતો હતો બરોબર, અને સાઈડમાં જતો હતો બજારમાં. બજારમાં હોમવાળે મારે વગાડ્યું મને કે વાગ્યું છે. મને નથી વાગ્યું. આ તો ખબર નથી ને લોહી જાય છે, પગ છૂટો પડી ગયો. હાવ નોખો પડી ગયો, આમ લબડતો હતા પગ તો હાવ. તો માલાભાઈ પ્રજાપતિ જે થરા ગામના ની બાજુમાં જે ગામ છે ત્યાંના રહેવાસી છે. એમની વાત કરીએ તો એમને વાહન અકસ્માતમાં ઘૂંટણની નીચેનું હાડકું ભાંગી ગયું હતું. ઘૂંટણની નીચેનું હાડકું ભાંગી ગયા પછી એમને બહારથી સ્ટેન્ડ મૂક્યા હતા અને ખુલ્લો ઘા થયો હતો. એટલે આપણે એમાં રિંગ વાળું ઓપરેશન કર્યું. રિંગ વાળું ઓપરેશનમાં આપણે એમનો જે વાંકો પગ હતો એ પણ સીધો કર્યો, અને જે રસી વાળું હાડકું હતું એ કાઢી અને લગભગ 5 સેન્ટીમીટર હાડકાને લાંબુ કર્યું હતું. માલાભાઈની વાત કરીએ તો શરૂઆતની જે રીંગો વાળું ઓપરેશન કર્યું એનું જે શરૂઆતના જે દિવસો હતા એમાં એમનો જે સપોર્ટ એટલો બધો સારો ન હતો. પણ જેમ જેમ એમને ખબર પડતી થઈ કે આ રિંગ નાખવાથી જ મને સારું થાય છે, એમ દર્દીનો ડોક્ટર પ્રત્યેનો વિશ્વાસ અને રિંગ પ્રત્યેની શ્રદ્ધા વધતી ગઈ. મેહુલભાઈનું કામકાજ રેડી છે. અને અરાઉન્ડ 3 થી 4 મહિના પછી તેઓ ખુલ્લા હાથે ચાલવા માંડ્યા. જેમ જેમ વધારે ચાલવા માંડ્યા એમ હાડકું મજબૂત થઈ ગયું, અને પછી આપણે એની રિંગ કાઢી નાખી. આજે રિંગ કાઢ્યા પછી તેઓ પોતાનું જે ફરસાણની દુકાન છે એ ચલાવે છે, અને એમના પરિવાર સાથે ખૂબ જ ખુશ છે, અને આજે એ આત્મનિર્ભર થઈ ગયા છે.